શનિવાર વિશે માર્ગદર્શન. વાર કે તો શનિવાર ભગવાન શનિદેવનો વાર એટલે શનિવાર. ભગવાન મહાબલી હનુમાનજીનો વાર એટલે શનિવાર. આજના દિવસે શનિવાર ખૂબ અને શુભ સારો દિવસ છે. આજે ભગવાન શનિદેવની કૃપાથી તમારો અને મારો બધાનો દિવસ ખૂબ અને ખૂબ સારો જાય એવી બધાને પ્રાર્થના છે. ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થાય અને ભવિષ્યમાં તમે આગળ ને આગળ તરક્કી કરો એવી પ્રાર્થના છે. ભગવાન શનિદેવનો વાર એટલે શુભ શનિવાર. આજનો દિવસ ખૂબ અને ખૂબ શક્તિશાળી અને ખૂબ એવી સારી એવી બધી મુહૂર્ત અને વિધિ માટે ખૂબ શુભ સમય માનવામાં આવે છે. ખૂબ સારો એવો દિવસ છે. શનિવાર વિશેષ જો આપણે જાણીએ તો તારીખ 28 ફેબ્રુઆરી 2026 શનિવાર ભગવાન શનિદેવ અને ભગવાન મહાબલીનો વાર એટલે શનિવાર. દિવસ કે તો શનિવાર. આજે સૂર્યોદય 6:49 સવારે 6:49 સવારે સૂર્યોદય અને સૂર્યાસ્ત કે તો 6:30 સૂર્યાસ્ત કે સાંજે તો 6:30 સાંજે સૂર્યાસ્ત થશે. દિવસના જો દેવ કે આજના દિવસના દેવ કે તો ભગવાન શનિદેવ અને ભગવાન પરમ પુત્ર એવા મહાબલી હનુમાનજીનો શુભ અને શુભ વાર છે. દિવસનો સ્વભાવ કે તો તમે આજે સારા કાર્યો કરજો. સારા કાર્યો કરવાથી તમને પુણ્યનો રસ્તો પ્રાપ્ત થશે. શિસ્તબદ્ધ તમે કોઈ સારું કાર્ય શિસ્તબદ્ધ રીતે કરી શકો છો. ન્યાય શબ્દ શીખવે છે કે તમે આજે કોઈ પણનું ખોટું ના કરતા. કોઈ વ્યક્તિ પાસેથી જો તમે કંઈ એવા રકમ લીધી હોય તો તમને વ્યાજ વટવું છે આ છે તમે તેને સાસો ન્યાય આપજો. તેમની પાસેથી ખોટા પૈસા ના લેતા. એટલે કે તમે સાસો ન્યાય કરજો. સાસો ન્યાય કરશો તો ભગવાન શનિદેવ તમારા ઉપર પ્રસન્ન થશે. શનિવાર વિશેષ ભગવાન શનિદેવ અને ભગવાન હનુમાનજીને દિવસને સમર્પિત. તિથિ શું હશે, નક્ષત્ર શું હશે, શું શુભ કાર્ય કરવાનું હશે, રાશિ શું હશે, સૂર્ય કઈ રાશિમાં હશે, યોગ શું છે, કયું વ્રત કરવાનું, તેના વિશે બધી સંપૂર્ણ ડિટેલ આપણે અહીંયા જોઈશું. તિથિ તારીખ કે તો 28 ફેબ્રુઆરી 2026 ભગવાન શનિદેવ અને ભગવાન હનુમાનજીનો વાર. તિથિ કે તો શુક્લ પક્ષ. તિથિ કે તો શુક્લ પક્ષ એકાદશી શુભ તિથિ. નક્ષત્ર કે તો અભિલેખા. નક્ષત્ર કે તો અભિલેખા. આજનું નક્ષત્ર જો કે તો અભિલેખા. ચંદ્ર કઈ રાશિમાં હશે તો ચંદ્ર આજે કર્ક રાશિમાં પ્રવેશ કરી શક્યો છે. સૂર્ય કઈ રાશિમાં પ્રવેશ કરી શક્યો છે તો કે સૂર્ય કે તો કુંભ રાશિમાં, ચંદ્ર કે તો કર્ક રાશિમાં, સૂર્ય કે તો કુંભ રાશિમાં. આજનું યોગ શું છે તો આજનું યોગ ધૃતિ. આજનું યોગ ધૃતિ છે. ખૂબ સારું છે. આજના દિવસની જો વિશેષતાની વાત કરીએ તો એકાદશી વ્રત. આજે એકાદશી વ્રત ખૂબ અને ખૂબ યોગ્ય માનવામાં આવે છે. તમે આ વ્રત પૂજન કરી શકો છો, વિધિ પૂજન કરી શકો, ઉપવાસ કરી શકો છો. શનિદેવની પૂજા કરો તે શુભ માનવામાં આવે છે. આજના દિવસે તમે વ્રત રાખીને શનિદેવની પૂજા કરો તે શુભ માનવામાં આવે છે. સાથે સાથે હનુમાનજીને પણ તેલ અર્પણ કરો તે પણ શુભ માનવામાં આવે છે.
ને આંકડાના ફૂલ પણ તમે અર્પણ કરી શકો છો. દિવસના 100 ઘડિયા. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના દિવસના 100 ઘડિયા. 6:49 થી 8:19. ચલ, ખૂબ અને ખૂબ સારું. 8:19 થી 9:49. શુભ. આ પણ ખૂબ સારું. સારા કાર્ય કરવા માટે આ શુભ સોઘડિયું છે. 9:49 થી 11:19. રોગ, અનાર્ય. આ ખૂબ સારું સોઘડિયું નથી. રોગ છે, આમાં તમે કોઈ સારું કાર્ય કરી શકો નહીં. ખૂબ અને ખૂબ સારું સોઘડિયું નથી. 11:19 થી 12:49. ઉદ્વેગ, સામાન્ય કાર્ય કરી શકો છો. આ સોઘડિયામાં તમે જો તમારે સારું કાર્ય કરવું હોય તો સામાન્ય સોઘડિયું છે. આમાં જો તમારે કરવું હોય તો કરી શકો. 12:49 થી 2:19. સલ, ગતિશીલ કામ માટે તમે આ સમય યોગ્ય ગણાય છે. એટલે ગતિશીલ કામ એટલે તમારું વાહન ખરીદવું હોય, કોઈ એવું ગતિશીલ ફટાફટ કામ કરવું હોય તો એના માટે આ શુભ સોઘડિયું મનાય છે. 2:19 થી 3:49. લાભદાયી. આ ખૂબ અને ખૂબ સારું સોઘડિયું છે. આમાં તમે સારું કાર્ય કરી શકો છો. લાભદાયી. 3:49 થી 5:19. અમૃત, ખૂબ શુભ. ખૂબ અને ખૂબ શુભ સોઘડિયું છે. આમાં પણ તમે સારું એવું કાર્ય કરી શકો છો. શુભ કાર્ય કરવા માટે આ શુભ સોઘડિયું છે. કોઈ પણ શુભ કાર્ય તમે આમાં કરી શકો છો. લગ્ન મુહૂર્ત છે, સગાઈ મુહૂર્ત છે, કોઈ પણ અન્ય કાર્ય તમે જે ખૂબ સારી રીતે આમાં કરી શકો છો. 5:19 થી 6:29. કાળ. આ ખૂબ અને ખૂબ સારું સોઘડિયું નથી. કાળ છે, આમાં તમે શુભ કાર્ય કરવાનું ટાળજો. ખૂબ અને ખૂબ સારું સોઘડિયું નથી. કાળ, આમાં કાર્ય કરવાનું ટાળજો. રાત્રિના સોઘડિયા. રાત્રે જો તમે કોઈ સારું કાર્ય કરવા માંગો છો તો આ સમયમાં કરજો. આ સમય ખૂબ અને ખૂબ સારો છે. રાત્રિના સોઘડિયા. સમય, સોઘડિયા અને પરિણામ. 6:29 થી 7:59. લાભ. આમાં શુભ કાર્ય કરી શકો છો. ખૂબ સારું એવું સોઘડિયું છે. 7:59 થી 9:29. ઉદ્વેગ. આ સોઘડિયું સામાન્ય છે. આમાં તમારે જો કોઈ સામાન્ય કાર્ય કરવું હોય તો આમાં તમે સામાન્ય કાર્ય કરી શકો છો. 9:29 થી 10:59. શુભ. આ ખૂબ અને ખૂબ સારું સોઘડિયું છે. સારા કાર્ય કરવા માટે ખૂબ અને ખૂબ સારું સોઘડિયું છે. 10:59 થી 12:30. અમૃત. આ સોઘડિયું સર્વોત્તમ સોઘડિયું છે. આમાં તમે સારું કાર્ય કરી શકો છો. ખૂબ અને ખૂબ સારું સર્વોત્તમ સોઘડિયું. 12:29 થી 1:59. સલ. યાત્રા માટે શુભ. જો તમે ક્યાંય યાત્રા કરવા માટે જઈ રહ્યા છો, કોઈ સારી જગ્યા માટે જઈ રહ્યા છો તો આ સમય દરમિયાન તમે યાત્રા કરી શકો છો. આ ખૂબ અને ખૂબ સારું સોઘડિયું છે. 1:59 થી 3:30. રોગ. આ સમયમાં સારું કાર્ય કરવાનું ટાળજો. ખૂબ અને ખૂબ સારું સોઘડિયું નથી. રોગ. આ સમયમાં સારું કાર્ય કરવાનું ટાળવું. 3:29 થી 4:59. શુભ. આ સમયમાં પણ તમારે ટાળવું. ખૂબ સારું સોઘડિયું નથી. 4:59 થી 6:49. શુભ. મધ્યમ શુભ મુહૂર્ત છે, પણ સારું કાર્ય કરવા માટે સારું છે. મહત્વના સમય. શનિવારના મહત્વના સમય. જો આ કોઈ આજે મહત્વનું કોઈ કાર્ય કરવું હોય તો આ મહત્વના સમય તમે ધ્યાનમાં રાખીને આજે ખૂબ સારું કાર્ય કરી શકો છો. રાહુ કાળ. 9:30 થી 11. આ ખૂબ અને ખૂબ સારો સમય છે. રાહુ કાળ છે. 9:30 થી 11 સુધીનો સમય રાહુ કાળ છે. આ સમયમાં તમે ખરાબ કાર્ય કે અથવા કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય તો આ સમયમાં તમે સારું કાર્ય ન કરતા. આ ખૂબ અને ખૂબ ખરાબ સમય છે. 9:30 થી 11નો સમય ખૂબ ખરાબ છે. યમગંડ. 1:30 થી 3, એટલે કે 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી. આ પણ ખૂબ અને ખૂબ ખરાબ સમય છે. આ જે ઉપર 3 સમય આપ્યા એ સમયમાં તમે કોઈ સારું કાર્ય ન કરતા.
કારણ કે આ મહત્ત્વના ખૂબ અને ખૂબ ખરાબ સમય છે. જો તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો તો અભિજીત મુહૂર્તમાં કરજો. તે મુહૂર્ત થોડા અંશે સારું છે. 12:05 થી 12:50 આ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત કહેવાય. આમાં તમે કોઈ શુભ કાર્ય કરવું હોય તો આમાં તમે કરી શકો છો. આ મુહૂર્ત સારું છે, આમાં તમે તે શુભ કાર્ય કરી શકો. રાહુકાળ, આમાં તમે સારા કાર્યની શરૂઆત ન કરતા. 9:30 થી 11. યમગંડ, આ પણ ખૂબ અને ખૂબ સારું સોઘડિયું નથી અથવા સારું મુહૂર્ત નથી. આમાં પણ તમે સારા કાર્યની શરૂઆત ન કરતા. આમાં કરવું હોય તો કરી દેજો. 12:05. ધાર્મિક માર્ગદર્શન, આજે શું કરવું અને શું ન કરવું. તો કે એકાદશીનો ઉપવાસ કરવો. આજના દિવસે એકાદશીનો ઉપવાસ કરવો એ પણ શુભ માનવામાં આવે છે. જો તમે ઉપવાસ કરવા માંગતા હો તો આજે એકાદશીનો ઉપવાસ કરી શકો છો. વિષ્ણુ સહસ્ત્રનું નામ પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા એ પણ ખૂબ અને ખૂબ યોગ્ય માનવામાં આવે છે. તમે આજે વિષ્ણુ ભગવાનનું નામ લઈ શકો છો, તે પણ ખૂબ શુભ માનવામાં આવે છે. શનિદેવને તેલ અર્પણ કરો. શનિદેવના મંદિરે જઈને તેલ અર્પણ કરી શકો છો, તે પણ શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરો. જો તમે કોઈ દાન કરવા યોગ્ય હોય તો આજના દિવસે તમે કાળા તલનું દાન કરી શકો છો, તે પણ ખૂબ શુભ માનવામાં આવે છે. હનુમાન ચાલીસાના પાઠ કરજો, એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આજના દિવસે તમે હનુમાન ચાલીસાના પાઠ કરશો, તે પણ શુભ માનવામાં આવે છે. શું ન કરવું આજના દિવસે, શું ન કરવું તો કે ઝઘડો ન કરવો, કોઈની સાથે ઝઘડો ન કરવો, મોટા કરાર ન કરવા. કોઈ પણ મોટા કરાર તમે જો કરવા જઈ રહ્યો તો પણ તે ન કરતા. માંસનો ખોરાક કરતા હો તો ટાળજો. જો તમે માંસ, મટન અથવા કોઈ એવી ખાતા હો તો તે ટાળજો. આજનું રાશિ ફળ, શનિવારનું રાશિ ફળ. કઈ રાશિવાળાને લાભ થશે, કઈ રાશિવાળાને કર્મ ફળ દિવસ થશે, તેના સંપૂર્ણ ડિટેલ આપણે જાણીશું. મેષ રાશિ જેમની છે તેમને કામમાં લાભ થશે. કોઈ પણ જો તમે કાર્ય કરશો તેમાં તમને લાભ થશે. મેષ રાશિવાળાને. જે લોકોની વૃષભ રાશિ છે તેમને ધીરજથી લાભ થશે. કોઈ પણ તમે ધંધો, રોજગાર અથવા કોઈ પણ નાખવા જઈ રહ્યા હો તો તમને ધીરજથી લાભ થશે. વૃષભ રાશિવાળાને ધીરજથી લાભ થશે. જે લોકોની મિથુન રાશિ છે તે લોકો વિવાદ ટાળો. મિથુન રાશિવાળાના લોકો આજના દિવસે કોઈ વિવાદ ન કરો. તે વિવાદથી તમે દૂર રહો. વિવાદ કરવાનું તમે ટાળો. કર્ક રાશિ, જે લોકોની કર્ક રાશિ છે તેમને પરિવારમાં સુખ વધશે. આજે પરિવારમાં તમને સુખ વધશે. કોઈ સારા એવા સમાચાર પણ મળશે. જે લોકોની સિંહ રાશિ છે તેમનું માન વધશે. જે લોકોની સિંહ રાશિ છે તેમનું માન વધશે. જે લોકોની કન્યા રાશિ છે તેમનો વ્યવસાયમાં સુધારો થશે. જે લોકોનો વ્યવસાય ધીમો ચાલતો હોય અથવા ન ચાલતો હોય તેમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિવાળાને ગુલામીમાંથી લાભ થશે, એટલે ખૂબ લાભ થશે. વૃશ્ચિક રાશિવાળાને ખૂબ લાભ થશે. ધન રાશિવાળાને યાત્રા શક્ય બનશે. આજના દિવસે ધન રાશિવાળાની યાત્રા શક્ય બનશે. જે લોકોની રાશિ મકર છે તેમને કર્મફળ દિવસ છે આજે. જે લોકોની રાશિ મકર છે તેમના માટે આજે કર્મફળ દિવસ છે. જે લોકોની રાશિ કુંભ છે
તેમને માન સન્માન વધશે, ખૂબ માન સન્માન વધશે. આજની ખૂબ ખાસ રાશિ, શનિવારને લગતી ખૂબ ખાસ રાશિ. કઈ રાશિ શુભ છે અને કઈ રાશિ અશુભ છે. આજે તમારે કઈ રાશિમાં કાર્ય કરવાનું છે અને કઈ રાશિમાં નહીં. ખાસ શુભ રાશિ હોય તો કે મકર, એ પણ ખૂબ અને ખૂબ સારી રાશિ છે. કુંભ, આ પણ ખૂબ સારી રાશિ છે. આમાં જો મુહૂર્ત કોઈ સારું હોય તો એમાં તમે સારું કાર્ય કરી શકો છો. કન્યા, એ પણ ખૂબ રાશિ સારી છે. આ રાશિવાળાને આજ કંઈ ને કંઈ લાભ થવાનો છે. મકર, કુંભ અને કન્યા. સાવચેતી, આ રાશિવાળાને સાવચેતી રાખવાની છે. સિંહ રાશિવાળાને સાવચેતી રાખવાની છે અને મિથુન રાશિવાળાને પણ સાવચેતી રાખવાની છે. આજના દિવસે સાવચેતી રાખજો. શનિવારના દિવસની એકાદશીની વિશેષતા. એકાદશીની વિશેષતા શું છે? એકાદશીની વિશેષતા, એકાદશી વ્રત કરવાથી પાપક્ષય દૂર થાય છે. એટલે કે એકાદશીનું વ્રત તમારે રાખવાથી તમારા પાપ પક્ષ થઈ જાય છે. એટલે પાપ બધા ધોવાઈ જાય છે. બીજું, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ વિશેષ ફળદાયક છે. વિષ્ણુ ભગવાનનું નામ સહસ્ત્ર પાઠના તે એક વિશેષ ફળદાય છે. તેનું નામ તમારે જપવું જોઈએ. સાંજે આરતી અને તુલસી પૂજન એ શુભ મનાય. સાંજે જો તમે આરતી અને તુલસી પૂજન કરશો એ પણ શુભ મનાય છે. અન્નનો ત્યાગ કરી ફળાહાર શ્રેષ્ઠ છે. આજના દિવસે તમે અન્નનો ત્યાગ કરી અને ફળાહાર કરી શકો છો. તે ખૂબ અને ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાલી આજના દિવસે. રાત્રે જાગરણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. જો તમે રાત્રે જાગરણ કરશો આજના દિવસે તો વિશેષ પુણ્ય મળે છે. રાત્રે જાગરણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. તમે શનિવારે એકાદશી રહીને પછી આખો દિવસ અને રાત્રે જાગરણ કરશો તો તમને વિશેષ પુણ્ય મળશે. જે તમે કોઈ પાપ કર્યા છે તેનું પણ તમને માફ થઈ જશે અને એનાથી સવાયું તમને વિશેષ પુણ્ય મળશે. આજના દિવસનો ખૂબ અને ખૂબ સારો મહિમા છે. ખૂબ અને ખૂબ શનિદેવની મહિમા. શનિવારની વિશેષતા. શનિવારની વિશેષતા, શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો. જો આજે શનિવારના દિવસે જો તમે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરશો તો તે તમારા માટે શુભ માનવામાં આવે છે. કાળા તલ, કાળા કપડાં, કાળા તેલ, કાળા કપડાં અને ખાંડનું દાન શુભ માનવામાં આવે છે. કાળા કપડાં, કાળા તેલ, કાળા તલ અને ખાંડનું દાન શુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે ગરીબોને અન્નદાન અને અન્નની સેવા કરવી. ગરીબોને અન્નદાન અને અન્નની સેવા કરવી તે પણ શુભ માનવામાં આવે છે. તમે ગરીબોને આજના દિવસે જમવાનું આપી અને અન્નદાન પણ કરી શકો છો. તે આજના દિવસે માટે ખૂબ શુભ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો. આજે એકાદશી છે, ભગવાન શનિદેવનો વાર છે, એટલે તમે ભગવાન શનિદેવને વાર છે તેથી તમે પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો અને શનિદેવની પ્રાર્થના કરો. શનિદેવનું મંત્ર જપવાનું છે. આજના દિવસે ભગવાન શનિદેવનો તમારે મંત્ર 108 વખત જપવાનો છે. આ મંત્ર 108 વખત જપવાનો છે. ઓમ શઃ શનીશ્વરાય નમઃ, ઓમ શઃ શનીશ્વરાય નમઃ. આ મંત્ર તમારે 108 વખત જપવાનો છે. પીપળાના વૃક્ષ નીચે બેસીને ત્યાં ભગવાન શનિદેવનું સ્મરણ કરવાનું છે અને દીવો પ્રગટાવીને આ મંત્ર 108 વખત
બોલવાથી તમારા દરેક કાર્ય સુખ સંપન્ન રીતે સંપન્ન થશે અને કોઈ પણ શુભ કાર્ય તમે આ સમયમાં કરી શકો છો. આ મંત્ર જપવાથી તમે કોઈ પણ કાર્ય શુભ સારી રીતે પૂરું કરી શકો છો. આ મંત્ર 108 વાર જપવાનો છે. શનિવારના દિવસે અન્ય તમારે જો કોઈ ધાર્મિક કાર્ય કરવાનું હોય તો આટલું તમે જરૂરથી કરજો. તમારું અટકેલું કામ સુખ સંપન્ન રીતે પૂર્ણ થશે. હનુમાન ચાલીસાના પાઠ કરજો. આજના દિવસે તમે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર જળ અર્પણ કરવાથી એ પણ શુભ માનવામાં આવે છે. ભોળાનાથને તમે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી એ પણ શુભ માનવામાં આવે છે. આજે ગૌ સેવા પણ તમે કરી શકો છો. ઘાસચારો અથવા કોઈ પણ બીજું ગૌ સેવા પણ કરી શકો છો. તુલસી પર દીવો કરો. આજે તમે તુલસી ક્યારા પાસે દીવો કરીને એ પણ ખૂબ લાવો સારી રીતે લઈ શકો છો. માતા લક્ષ્મીની આરાધના કરો. સાંજના સમયે આરાધના કરો. જો આજે શનિવારના દિવસે જો તમારે દોષ નિવારણ માટે જો ઉપાય કરવો હોય તો આટલું તમે કાર્ય કરજો. તમારા દોષ બધાય નિવારણ થઈ જશે. 1. કાળા તલ પાણીમાં પલાળવા. કાળા તલ પાણીમાં પલાળવા એ પણ એક સારો એવો ઉપાય છે. ગરીબોને કાળા કપડાં આપવા. ગરીબોને કાળા કપડાં તમે દાનમાં આપી શકો છો. કાળા કપડાથી તમારો આજે દોષ નિવારણ થઈ જશે. કાળા કપડાં કોઈ પણ તમે પેન્ટ છે, શર્ટ છે, શાલ કોઈ પણ તમે આપી શકો છો. તે પણ દોષ નિવારણ માટે સારો ઉપાય છે. પછી કૂતરાને રોટલી ખવડાવવી એ પણ દોષ નિવારણ માટે ખૂબ અને ખૂબ સારો ઉપાય છે. કૂતરાને ઘીવાળી રોટલી ખવડાવી એ પણ સારો ઉપાય છે. સવારે તમે રોટલી બનાવીને કૂતરાને રોટલી નાખી શકો છો. કાગડાને અનાજ આપવું. કાગડાને અનાજ આપવાથી એ પણ દોષ સિદ્ધિ માટેનો એક ખૂબ અને ખૂબ સારો ઉપાય છે. પરંતુ હવે કાગડા પણ ક્યાં ગામડામાં જોવા મળે છે, એ તો સિટીમાં જોવા મળે છે. પણ આ પણ ખૂબ અને ખૂબ સારો ઉપાય છે. શનિવાર માટે વિશેષ સાધના સમય. આજના દિવસે શનિવાર માટે વિશેષ સાધના સમય સવારે 6:49 થી 8:19. આમાં તમે ધ્યાન માટે શુભ છે. આમાં તમે ધ્યાન માટે ખૂબ અને ખૂબ સારો સમય છે. આમાં તમે ધ્યાન, પૂજા અને વિધિ એના માટે ખૂબ અને ખૂબ સારો સમય છે. ધ્યાન માટે સર્વોત્તમ સમય માનવામાં આવશે. બપોરે 12:05 થી 12:50 આ અભિજીત મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. આમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. લગ્ન મુહૂર્ત છે, સગાઈ મુહૂર્ત છે, કોઈ પણ કાર્ય કરી શકો છો. આ સમય ખૂબ અને ખૂબ સારો છે. રાત્રે 10:59 થી 12:29 અમૃત સોઘડિયા સર્વોત્તમ જપ સમય છે. રાત્રે 10:30 એટલે 11 આજુબાજુથી 12:29 12:30 અમૃત સોઘડિયા છે. સર્વોત્તમ જાપ એટલે તમે બધાય જાપ કરી શકો છો. ધૂપ છે, દીપ છે, આરતી છે, એના માટે ખૂબ અને ખૂબ સારો સમય માનવામાં આવે છે. ભગવાનને તમે પ્રાર્થના કરી શકો છો. કોઈ પણ જો તમારે કોઈ દોષ નિવારણ હોય તો એના માટે પણ તમે જપ કરી શકો છો. ભગવાનને પ્રાર્થના કરી શકો છો. શનિવાર માટે આધ્યાત્મિક ફળ. આજના દિવસનું આધ્યાત્મિક ફળ મનની શાંતિ થશે. આજના દિવસે તમારે
મનની શાંતિ થશે. કર્મદોષ શાંતિ, કર્મને જો કોઈ લગતી હોય તેના માટે પણ શાંતિ થશે, એટલે તો કર્મદોષ શાંતિ. આર્થિક સ્થિરતા તમારે જાળવવાની છે. કોઈ કામમાં તમારે આર્થિક સ્થિરતા જાળવવાની છે. પરિવાર સાથે સુખી સંપન્નથી રહેવાનું છે. પરિવાર સાથે સુખી સંપન્નથી રહેવાનું છે. શનિદેવની કૃપા થશે. આજના દિવસે ભગવાન શનિદેવની કૃપા થશે. મનની શાંતિ, કર્મદોષ શાંતિ, આર્થિક સ્થિરતા, પરિવાર સાથે સુખ અને ભગવાન શનિદેવની કૃપા થશે.